આપણી ગોલ્ડની ઘડિયાળ જે કસ્ટમાઇઝ કરી છે, જેમનું આ કસ્ટમરે ડાયલ આપેલું હતું અને આપણે આ સાઈડના 2 ગોલ્ડના પટ્ટા લગાવવાના છે. તો આ કેટલા ગ્રામની ઘડિયાળ હશે? 50 ગ્રામની છે. 50 ગ્રામની છે. તો એનું મોડલ તમને બતાવું. આ એનું મોડલ છે, કસ્ટમરે આપેલું, અને તેનો રિયલ બેલ્ટ આવડો આ સાથે આપેલો હતો આપને. આ રિયલ બેલ્ટ છે, જે ખોટો આવે ને, ખોટો જૂઠો, એ આપણે બનાવવાનો છે આ ગોલ્ડનો. તો એની ડિઝાઇન બની ગઈ છે. કાલે એનું આરપીટી કાસ્ટિંગ જશે. પણ કોઈને બનાવ્યું હોય તો આવી જાઓ અમારી શોપ પર અને તમને કસ્ટમાઇઝ ઘડિયાળ બતાવી દેવી, અને તમારે કોઈ કસ્ટમાઇઝ કરાવવી હોય તો કરી દેવી બધા. તો મળી નવા બ્લોગ સાથે. ને આ ઘડિયાળ કેટલાની થશે? 50 ગ્રામની છે, मतलब 50 ग्राम છે એટલે તમારા હિસાબે કેટલાની થાય कमेंट કરી दो. तो मतलब ये 7 लाख का घड़ियाल है. आपको भी किसी को बनाना है ऐसा घड़ियाल तो हम कस्टमाइज से ये 7 लाख का घड़ी है. किसी को बनाना हो तो कम रेट में भी बन सकती है. 2-3 लाख में, 1 लाख में. उसका कैरेट कम करना पड़ेगा. मतलब ये 18 कैरेट का है. 14 कैरेट में, 9 कैरेट में बनाएंगे तो कम पैसा होगा. आपको जितना बजट है उसके हिसाब से घड़ियाल लेना चाहिए. आपको जो पहनना है ऐसा घड़ियाल तो भी मिल जाएगा. डायमंड गोल्ड वाला, रियल डायमंड. तो मળી નવા બ્લોગ સાથે. જય હિન્દ, જય ભારત.